નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીથી. શરમ કરો એસએમસી. ચોવીસ કલાક બાદ એ 2 વર્ષનું બાળક જિંદગીનો જંગ હારી ગયું. સુરતમાં છેલ્લા 24 કલાકથી ગટરમાં પડેલ માસૂમની ભાળ મળી અને આખા વિસ્તારમાં આક્રંદ છવાઈ ગયો. ખુલ્લી ગટરે કોઈ એક પરિવારને આજીવન આક્રંદના અંધકારમાં ધકેલી દીધો છે અને પાલિકાને પોતાની ભૂલનું કોઈ ભાન નથી. સુરતમાં એક ખુલ્લી ગટર મોતનો દ્વાર બની છે. શરમ કરો કોર્પોરેશન. એક માતા રડી રહી છે. વહાલ સોયો ક્યાં ગયો? અફસોસ. આ માતાને રડતા જોઈને કોઈ પણનું કાળજું કાપી જાય. તેને ક્યાં ખબર હતી કે 24 કલાક પહેલા તેની સાથે રમી રહેલ તેનો વહાલ સોયો 24 કલાક બાદ આ દુનિયામાં જ હયાત નહીં હોય. આ કલ્પનીય સ્થિતિ આ પરિવાર પર સર્જાઈ છે અને એટલે જ લોકો કહી રહ્યા છે કે આ એસએમસીની ગંભીર બેદરકારી છે. માસૂમનું કલાકો બાદ મોત. ખુલ્લી ગટર કે મોતના દ્વાર? 24 કલાક બાદ આખરે તે પોતાની જિંદગીનો જંગ હારી ગયો છે. ઉંમર માત્ર 2 વર્ષ હતી, પરંતુ મહાનગરપાલિકાની ખુલ્લી રાખેલી ગટર મોતની ગટર સાબિત થઈ અને અંતે એક પરિવારે પોતાના વહાલ સોયાને ગુમાવ્યો છે. બુધવારની સાંજે અમરોલી વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે આ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ ગુરુવારની સાંજે બાળકનો મૃતદેહ મળતા જ આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી. સતત 24 કલાકથી ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ માટે પ્રયત્ન કરી રહી હતી, પરંતુ અફસોસ એ વાતનો કે પરિવારનો દીપ બુઝાઈ ગયો. હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મેયર હાજર નથી તે બાબતને લઈને મેયરનું રાજીનામું માંગી રહ્યા છે. 24 કલાકથી અહીંયા હાજર નથી. એનડીઆરએફ ની ટીમ 20 કલાકથી આવે. આ મેયર નો ચાલે. મેયરને રાજીનામું આપી દેવાય. આવા મેયર નો હાલે. મેયર હજી ઘટના સ્થળ ઉપર હાજર નથી. કોર્પોરેટરો છે, અમે ધન્યવાદ કરીએ છીએ. જે કોર્પોરેટરો નંદલાલભાઈ, નરેન્દ્રભાઈ પાંડા ઉભા પગે હતા, અમે એનું ધન્યવાદ કરીએ છીએ. પરંતુ એની જ પાર્ટીના ચૂંટાયેલા મેયર કેમ આયા નથી? ડંકાની ચોટ ઉપર કહું છું, રાજીનામું જોઈએ. જો કે અહીં શાસક પક્ષના જ એક કોર્પોરેટર જણાવી રહ્યા છે કે આ પાલિકાની ગંભીર બેદરકારી છે અને પગલાં તો લેવા જ પડશે. પાલિકાની બેદરકારી છે એટલે તો થયું છે સાહેબા, નકર કાં થવાનું હતું. અને હવે પગલાં લેશે એ તો એના ફેમિલી લેશે, અમે એના સપોર્ટમાં રહેશું. તમે કોર્પોરેટર છો, કેટલી ગંભીર બેદરકારી? આપણો શાસક છે છતાં પણ આ રીતની ગંભીર બેદરકારી કેટલી યોગ્ય? હું લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મારી ફરજ હતી, મેરી નિભાવી છે. આના સ્થાનિક કોર્પોરેટર છે એને બી રજૂઆત કરું છું કે ખરેખર આ જે બનાવ બન્યો છે દુઃખદ ઘટના છે ને જે અધિકારીનો ફોલ્ટ છે, જે અધિકારી છે કાયદેસરના પગલાં લેવા જ પડશે એના ઉપર. આ તરફ વિપક્ષે પણ કોર્પોરેશન તંત્રની બેદરકારી મામલે આકરા પ્રહાર કર્યા હતા. અમે જ્યારે વિરોધ કરીએ ને ત્યારે આ જ વિસ્તારના કોર્પોરેટરો એવું કહેતા હોય કે તમે બેસી જાઓ, તમે માત્ર વિરોધ કરો છો. આજે કાલે આ 5 વાગ્યાની આ ઘટના બની છે. આ સ્થાનિક કોઈ કોર્પોરેટર નથી, સ્થાનિક કોઈ ધારાસભ્ય નથી, સાંસદ સભ્ય કોઈ નથી અહીંયા સ્થળ પર. કેમ નથી? કેમ કે કોઈ સામાન્ય પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. એની જગ્યાએ કોઈ અધિકારી, કોઈ નેતાનો દીકરો હોત તો અત્યારે આખું બધું આજે આપણે રોડ ઉપર ઊભા છીએ અત્યારે ગટર લાઈનો ઉપર હોત, એટલી કામગીરી થઈ હોત. ખાલી ચિંતા, ખાલી દેખાડવા માત્ર છે. બાકી ખરેખર જો ચિંતા હોત તો મેયર અત્યારે પહોંચી ગયા હોત. પણ એમને રાજકારણ કરવું છે. લોકો જીવે કે મરે એને કાંઈ લેવા દેવા નથી. પોતે ક્રિકેટ રમશે પણ લોકોનું શું થાય એ કાંઈ લેવા દેવા નથી. ફાયરની ટીમ ખડે પગે છે. ઝોનના અધિકારીઓ ક્યાં છે? ગટર વિભાગના અધિકારીઓ ક્યાં છે? નકશાઓ લઈને કેમ નથી આવ્યા? ઢાંકણાઓ ખોલવાની લાઈન બતાવવાની જવાબદારી એની હોય. ફાયર વિભાગ પછી કામ કરે. સૌથી ચોંકાવનારી બાબત એ છે
કે એક તરફ ઘટના ઘટી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર કહી રહ્યા છે કે આમાં પાલિકાની કોઈ બેદરકારી નથી. સાંભળો જરા આ મેડમને. પાલિકાની બેદરકારી નથી ભાઈ, આ જરાક એક્સિડન્ટ જેવું જ છે અને વાલીઓનો બી થોડોક વાંક હોય, છોકરાને છૂટા ના મૂકી દેવાય એમ. અને અત્યારે હું મેરેજમાં ગઈ હતી, સવારે બોમ્બેથી સીધી હું અહીંયા આવી છું અને મારા મિસ્ટર કાલે સવારના 5 વાગ્યાના છે અહીંયા જ સવારના. પાલિકાની બેદરકારી નથી. પાલિકાની બેદરકારી ના કહેવાય ભાઈ, થોડુંક એક બેદરકારી નથી જ ને, એનો મતલબ એ થયો ને. ચાલો મારે નથી કઈ વધારે કહેવું. પાલિકાની બેદરકારી નથી. તમારા મિસ્ટર છે પહેલે. વારે કોર્પોરેટર, તમે આટલી હદે બેદરકાર છો? પ્રજાના કામ તમે શું કરવાના? અને ઉપરથી હસો પણ છો. હદ છે. આ એક ગંભીર બેદરકારી નથી તો શું છે? આમ શહેરમાં ખુલ્લી ગટરો હોય અને પાલિકાના કોર્પોરેટરને તે ભૂલ નથી લાગતી? હમણાં કોઈ કહેવાતા મોટા માણસનું બાળક હોત તો દોડતા થઈ ગયા હોત. આ સ્થિતિ ખરેખર બદલાવી જરૂરી છે. બળદેવ સુથાર, TV9